અંજાર વાલ્મીકી સમાજ દ્વારા ભવ્ય રામદેવ મંડપનું આયોજન। સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા નખત્રાણા। આખા દિવસમાં આયોજકમાં એમ છે કે આજે સાંજના રાતે 10 વાગે સંતવાણીનો પ્રોગ્રામ છે અને સાંજે 8 કલાકે આપણે જમણવાર પ્રસાદી। બીજે દિવસે તંબુ ઉતરતા બપોરના મહાપ્રસાદીનો પણ પ્રોગ્રામ રાખેલ છે આપણે। સર્વ મંડપનું શું મહત્વ હોય છે? કેટલા દીનું આયોજન? આમ તો ઘણાએ 3 દિન 3.5 દિન કરે છે, પણ આપણે 1.5 દિવસનો કરેલ છે। દાડેન્દ્ર સમાજની કંધથી કંધા મિલાવીને મારી સાથે ભેગા રહ્યા છે અને મારી સાથે ખૂબ મદદરૂપ થયેલા છે અને ખૂબ મને એમનો પ્રભાવ અને સારો વિશ્વાસ મળ્યો ત્યારે આ કાર્ય મારાથી સંપૂર્ણ સફળતાપૂર્વક થયું છે। આ ઉપસ્થિતના કચ્છના તમામ આગેવાનો, આપણા વાલ્મીકી સમાજના પ્રમુખ શ્રી રાજેશભાઈ લખુભાઈ વાઘેલા, આપણા મહામંત્રી શ્રી ભાઈ સંજયભાઈ શંકરભાઈ રાઠોડ, તેમજ અમારા ભૂત માજી પ્રમુખ ભરતસિંહ વાઘેલા અને સર્વેની ઉપસ્થિતિમાં અમને ખૂબ કચ્છ કાઠિયાવાડનો સહયોગ અને સાથ મળ્યો છે। તે બદલ અમે હૃદયપૂર્વક અમે તેમનો ધન્યવાદ કરીશ। મારું નામ રાજેશ એલ વાઘેલા, અખિલ કચ્છ વાલ્મીકી સમાજના પ્રમુખ તરીકે આજ રોજ અંજાર ઐતિહાસિક શહેર કે આપણા દાદા જેસલ તોરલની સમાધિ, આ અંજાર શહેર એક ઐતિહાસિક શહેર છે। એની અંદર અંજાર વાલ્મીકી સમાજે આજે ફર્સ્ટ ટાઈમ આ એક આવડું મોટું ભગીરથ કાર્ય જે સૌરા મંડપનું કરી રહ્યા છે એ હું અંજાર વાલ્મીકી સમાજને ધન્યવાદને પાત્ર છે। અને આ સૌરા મંડપની અંદર બહુ સારી એવી મહેનત ભરતભાઈ છે, દિનેશભાઈ વાણિયા છે, સમગ્ર અંજાર ટીમને હું ધન્યવાદ દેવા માગું છું કે આ એક બહુ મોટું ભગીરથ કાર્ય છે। અને આ કાર્યની અંદર આજે આખા ગુજરાતમાંથી જે આપણી સમાજના આગેવાનશ્રીઓ તેમજ કચ્છ જિલ્લામાંથી પધારેલ મહંતોશ્રીઓ અને તમામ કચ્છ જિલ્લાના આગેવાનશ્રીઓ આજે આ સૌરા મંડપની અંદર બહુ મોટું ભગીરથ કાર્યને આજે અંજાર શહેરની અંદર આ બહુ એક મસ્ત સારો એક પ્રોગ્રામ કરી અત્યારે હમણાં સરસ્વતી સન્માનનો પ્રોગ્રામ પૂરો થયો, પ્રસાદ ચાલુ છે। અત્યારે સાંજે પાછો આપણે પ્રસાદ, મહાઆરતી અને રાત્રે સંતવાણીનો ભવ્ય પ્રોગ્રામ રાખેલો છે। તો હું સમાજના તમામ આગેવાનોને અને બધાને એક આમંત્રણ આપું છું કે આજે રાત્રે પણ સંતવાણીની અંદર બધા આ કાર્યની અંદર સહભાગી થાય અને આવતીકાલે બપોરે થંભ ઉતરે ત્યારે પણ મહાપ્રસાદનું આયોજન છે। આ સ્તંભની દોરી આપણા પૂર્વ મહામંત્રી શ્રી હરેશભાઈ રાઠોડ દોરી છોડવાના છે। તો સમગ્ર સમાજના આગેવાનો, કાલે કચ્છના તમામ આગેવાનોને હરેશભાઈ રાઠોડ તરફથી એમને બધાને આમંત્રણ છે। અને આ મીડિયા મારફતે અમારે જે કચ્છ જિલ્લામાં મા આશાપુરા ન્યૂઝ અને પંકજ કબીરા દર ફેરે અમારી સમાજને બહુ હાઇલાઇટ કરે છે, તે બદલ હું મા આશાપુરા ન્યૂઝ અને પંકજભાઈ કબીરાનો દિલથી ધન્યવાદ માગું છું અને હું અંજાર સમાજને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આ એક બહુ ભગીરથ કાર્ય કર્યું તે બદલ અંજાર વાલ્મીકી સમાજ, તમામ સમાજના આગેવાનો ને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। એસ રાઠોડ, અખિલ કચ્છ વાલ્મીકી સમાજના મહામંત્રી। ખરેખર આ કામ ખૂબ જ મોટું છે। આ ધર્મનું કામ ઐતિહાસિક અંજાર શહેરના આંગણે જ્યારે થયું ત્યારે સૌથી પહેલે તો કચ્છના મહામંત્રી તરીકે હું અંજાર શહેરના તમામ હોદ્દેદારો અને તમામ સભ્યોનો ખૂબ 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 આભાર માનું છું। કારણ કે આ કામ કરવું જેટલું આપણે માની શકીએ છીએ ઇઝી, એટલું ઇઝી નથી। ખરેખર ખૂબ જ અઘરું કામ। ભલે દોડ આપણી છે, પૂર્ણ રામાપીર કરીએ છીએ, પણ એના માટે નિમિત્ત બનવું પડે છે। એટલે અંજાર શહેરના તમામ લોકોનો હું દિલથી આભાર માનું છું। સાથે સાથે પૂર્વ પ્રમુખ અખિલ કચ્છ ભરતભાઈ વાઘેલા, જેને આમાં ખૂબ જ જહેમત ઉઠાવી છે, અમારા ધ્યાને આવ્યું ત્યાં સુધી એને ખૂબ દિવસ રાત એક કરી અને સમગ્ર કચ્છ કાઠિયાવાડની અંદર આ ફંડ માટે એની પોતાની દોડ હતી, એ કામને પરિપૂર્ણ કર્યું છે। આજે રાત્રે ફરીને જ્યારે સંતવાણીનો પ્રોગ્રામ છે, એ કોઈ નાનું કામ નથી, પણ આ કામને અંજારની ટીમ ફરી ભરતભાઈ વાઘેલા, જેને ખૂબ આમાં મહેનત કરી છે, વિજયભાઈ અંજાર સમાજના પ્રમુખ, એની સમગ્ર ટીમ
કારણ કે સતત અમારો એની સાથે સંપર્ક હતો અને એ જોતાં એવું લાગતું હતું કે આ કામને 100% એ સરળ અને સફળ બનાવશે. આજે અંજાર શહેરના પ્રમુખ શ્રી વિજયભાઈ હરકના આંસુએ રડ્યા, ભેટીને રડ્યા, ત્યારે અમારું પણ દિલ પકડી ગયું. કારણ કે આ કામને સાર્થક કર્યું સમગ્ર સમાજના આગેવાનો, ફરીને સમગ્ર સમાજના દરેક હોદ્દેદારો અને સમગ્ર અંજાર ટીમનો હું દિલથી આભાર માનું છું કે આ કામને સફળ બનાવ્યું. જિલ્લાનો પૂર્વ પ્રમુખ છું. આજ રોજ અંજાર મુકામે ઈષ્ટદેવ શ્રી અમારા રામદેવ પીર મહારાજના એક સર્વ મંડપનું આયોજન કરેલ હતું. આ સર્વ મંડપની અંદર સમગ્ર અંજાર વાલ્મીકી સમાજના નાનાથી કરીને મોટા આગેવાનશ્રીઓએ બહુ જબરદસ્ત જહેમત ઉઠાવી છે, દિવસ રાત એક કરી છે. આ મંડપની અંદર ઘણા એવા દાતાશ્રીઓએ અપરંપાર દિલથી જેને દાન આપ્યું છે એનો હું અંજાર વાલ્મીકી સમાજ તરફથી ખૂબ ખૂબ અંતરથી આભાર વ્યક્ત કરું છું. જમણવારના દાતાશ્રીનો કરું છું, વિડીયો શૂટિંગના દાતાશ્રીઓનો કરું છું, મંડપના દાતાશ્રીઓનો કરું છું, મીઠાઈઓના દાતાશ્રીઓનો કરું છું. સાથે સાથે આ કાર્યની અંદર જેને રોકડ દાન પણ આપેલું છે એ બધા દાતાશ્રીઓનું એક હૃદયપૂર્વક અભિનંદન વ્યક્ત કરું છું, આભાર વ્યક્ત કરું છું. કારણ કે કોઈ પણ કાર્ય સાથ અને સહકાર વગર નથી. આ કાર્ય બહુ મોટું કાર્ય હોય છે, ઓછામાં ઓછું 8 થી 10 લાખ રૂપિયાનું કાર્ય હોય છે. તો આ કાર્યની અંદર સમગ્ર સાથ અને સહકારની વધારે અપેક્ષા હોય છે. આ જોતાં સમગ્ર ટીમ સતત છેલ્લા 3-4 મહિનાથી દોડી રહી છે અને આ દોડ ભાગદોડના હિસાબે આજે આ સફળતાપૂર્વક જેને કહેવાય કે સમગ્ર ગુજરાતમાંથી ખૂણે ખૂણાના આગેવાનો આવી અને મંતો સંતો આવી અમને આશીર્વાદ આપી ગયા. એ બદલ સમગ્ર દાતાશ્રીઓનો આભાર માને છે, સંતોશ્રીઓનો આભાર માને છે અને સાથે સાથે દૂરથી પધારેલા તમામ આગેવાનોએ આ કાર્યની અંદર અમને જે સાથ સહકાર દીધો તે બધાનો ખૂબ ખૂબ અંતરથી આભાર માનું છું. સાથે સાથે આશાપુરા ન્યૂઝનો પણ આભાર માનું છું કે દર વખતે અમારા દરેક કાર્યની અંદર સમાજને જાગૃતતા આપતા આવતા હોય છે અને ન્યાય આપતા હોય છે. તો દરેક સમાજની અંદર જો અમારું નામ રોશન કરતા હોય તો હું આશાપુરા ન્યૂઝનો પણ ખૂબ ખૂબ અંતરથી આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે જે બહેનોએ આજે રાત દિવસ જેને કહેવાય કે 5,000 રૂપિયાની સાડી પહેરીને પણ પાણી પીવડાયું એ બહેનોનો પણ હું આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે છોકરાઓ જે પોતાના પરિવારને ભૂલી આજે તનતોડ રસોડામાં મહેનત કરી, દરેક કાર્યની અંદર મહેનત કરી, એનો પણ હું આભાર વ્યક્ત કરું છું. મિત્રો, આજે રાત્રે સંતવાણીનો પ્રોગ્રામ છે, એમાં હું બધાને નમ્ર અપીલ કરું છું કે ભવ્ય પ્રોગ્રામ છે, બધા પધારજો અને મહાસંતો આવવાના છે, સાથે સાથે આગેવાનો આવવાના છે, રાજકીય નેતાઓ આવવાના છે. તો આ પ્રોગ્રામને સફળતાપૂર્વક હજી રાત આખી બાકી છે પાર પડે એમાં તમારા બધાના સાથ અને સહકારની અપેક્ષા સાથે ફરી રાત્રે હું બધાને પધારવાનું આમંત્રણ આપું છું અને આ કાર્યને સફળ બનાવવા બદલ સમગ્ર અંજાર વાલ્મીકી સમાજને દિલથી અભિનંદન આપું છું. જય હિન્દ. આ તો એક ધાર્મિક કામ છે એટલે 12 બીજના ધણીનું કામ છે. આ તો એક ઈચ્છા હતી અને વાલ્મીકી સમાજ ભુજના મારા આગેવાનો હતા ને આગેવાનોને વિશ્વાસમાં લઈ ને આ કામ મેં હાથમાં લીધું છે. કારણ કે મારા એકલાનું આ તાકાત નથી. મંડપ છે આ તો 12 બીજનું ધણી પૂરું કરશે પણ સમાજ ને સાથ સરકારને સમાજ અને ભાઈઓને સાથ સરકાર થઈ ને અમે ભગીરથ કામ હાથમાં લીધું છે ને સાથ સરકાર હશે તો પાર પડી જશું.